નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે હેપી બર્થડેનું સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું। હું તમને ફૂલ પ્રોજેક્ટ આપીશ, જેની અંદર માત્ર તમારે ફોટો એડ કરવાનો રહેશે, એટલે તમારો વિડીયો બની જશે। ઓકે, તો સૌપ્રથમ તમે એક નાનકડો ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। તો દોસ્તો, તમે ડેમોની અંદર જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો એડિટ કરવા માટે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપી દીધું છે। પ્રોજેક્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું તે હું તમને વિડીયોની અંદર બતાવી દઈશ। સૌપ્રથમ આપણે જે પ્રોજેક્ટ છે તેને અહીંથી ઓપન કરીશું। મિત્રો, પ્રોજેક્ટ આપણે ઓપન કરીશું એટલે કાંક આ પ્રકારનું પ્રોજેક્ટ અહીંથી ઓપન થઈ જશે। હવે માત્ર તમારે શું કરવાનું છે, આની અંદર જે ફોટો છે તે ચેન્જ કરવાનો રહેશે। ઓકે, તમારે જે બી ફોટામાંથી વિડીયો બનાવવાનો હોય તે ફોટો તમારે સિમ્પલ આની અંદર એડ કરી દેવાના છે। તો ફોટો એડ કરવા માટે સિમ્પલ શું કરવાનું છે, આ રીતે અહીંથી જે પ્લસનો આઇકન છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી આ રીતે મીડિયા ઉપર જવાનું રહેશે। મિત્રો, મીડિયા ઉપર જયા પછી તમારે જે પણ ઇમેજમાંથી વિડીયો બનાવવાનો હોય તે ઇમેજ સિમ્પલ તમારે અહીંથી આ રીતે સિલેક્ટ કરી દેવાની રહેશે, એટલે ઇમેજ અહીંથી આવી જશે। ત્યાર પછી શું કરવાનું છે, સિમ્પલ અહીંથી ખાલી જગ્યા ઉપર અહીંથી ક્લિક કરી ત્યાર પછી અહીંથી આ જે ઓપ્શન મળે છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને આ જે ફોટો છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું છે। ફોટા ઉપર ક્લિક કર્યા બાદ આ જે ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર સિમ્પલ અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, આટલું કર્યા બાદ મિત્રો શું કરવાનું છે, જે પહેલાવાળો ઇમેજ છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને તેને તમારે અહીંથી આ રીતે ડિલીટ કરી દેવાનું રહેશે। તેને ડિલીટ કર્યા પછી આપણે જે ફોટો એડ કર્યો છે તેની ઉપર આ રીતે હોલ્ડ કરી રાખીશું અને સિમ્પલ આ રીતે આપણે નીચેની સાઈડ અહીંથી આ રીતે આવવા દઈશું। ઓકે, ત્યારબાદ જે ફોટો છે તેને તમે અહીંથી આ રીતે એડજસ્ટ કરી શકો છો તમારી મરજી પ્રમાણે। ઓકે, કંઈક આ રીતે આટલું કર્યા પછી ખાલી જગ્યા ઉપર ક્લિક કરીશું એટલે તમારો વિડીયો અહીંથી બની જશે। ત્યાર પછી તમે વિડીયોને અહીંથી તમારા મોબાઈલની અંદર સેવ કરી શકશો। તો મિત્રો, હું તમને બતાવું કે પ્રોજેક્ટ તમારે કેવી રીતે એડ કરવું। મિત્રો, પ્રોજેક્ટ એડ કરવા માટે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે, જે લિંક ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે અહીંથી એક વેબસાઇટ ઓપન થઈ જશે। ઓકે, અહીંથી આ રીતે વેબસાઇટ આવી જશે। તો સિમ્પલ આ જે વેબસાઇટ છે તેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આપણી જે વેબસાઇટ છે તે અહીંથી ઓપન થઈ જશે। હવે તમારે આની અંદર એક કોડ એડ કરવાનો રહેશે। તો કોડ માટે મિત્રો આજે અહીંથી સર્ચનું ઓપ્શન આપેલું છે તેની ઉપર સિમ્પલ અહીંથી આ રીતે ક્લિક કરી અને તમારે અહીંથી આ રીતે 0 અને 2 ઓકે આ રીતે 0 અને 2 ટાઈપ કરી અને સર્ચ કરવાનું રહેશે। અહીંથી એક આર્ટિકલ આવી જશે કંઈક આ પ્રકારનું, જેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી તમારે તે જે પોસ્ટ છે તેને ઓપન કરી લેવાની રહેશે। પોસ્ટ ઓપન કર્યા પછી સિમ્પલ તમારે આ રીતે નીચે સ્ક્રોલ કરી દેવાનું રહેશે। કંઈક આ રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંથી એક લિંક જોવા મળી જશે, જેમાં લખેલું હશે પ્રોજેક્ટ લિંક। ઓકે, આ રીતે અહીંથી લાલ કલરની અંદર આવી જશે। સિમ્પલ તમારે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે એટલે જે પ્રોજેક્ટ છે તે તમારા લાઇટ મોશનની અંદર અહીંથી ઓપન થઈ જશે। તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે અને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।